Last year, we saw the progress from 2002 to 2007. The goal of 2008 for us was self-reliance, self-reliance, self-reliance. Achieving self-reliance at all levels. This is not an easy task. It is as difficult as climbing Mount Everest without oxygen. But we accomplished. Not only did we climb, but we conquered the Everest. This was possible by constantly monitoring cost reduction, working on cost economization, and increasing the income. Despite many challenges, everybody, the leaders, spearhead teams, organizers, and all coordinators emphasized on increasing the work efficiency and performance. ખાસ જીવિકા કાર્યક્રમ પછી જે આખું ગ્રામ વિકાસમાં સહજીવિકાની જે ઝુંબેશ અમે ઉપાડી અને એમાં અમારા બધા જ જિલ્લાઓમાં અમે ઊંડાણપૂર્વક કે સહજીવિકા દ્વારા આપણે દરેકે દરેક જિલ્લામાં પગભર થવું હોય તો કઈ રીતે કામ કરવાનું, તો એના માટે દરેક જિલ્લાના જે મુખ્ય ધંધાઓ છે એ મુખ્ય ધંધાઓને લઈને ઊંડાણપૂર્વક આખું આયોજન કર્યું અમે અને એના દ્વારા એક જિલ્લામાં અમે કામની શરૂઆત કરી. એટલે આ પગભરતાનું કામ એ કંઈ એક રાતોરાત થઈ જાય એવું નથી. એના માટે વારંવાર સતત મૂલ્યાંકન કરતું રહેવું પડે કે કેવી રીતે આપણે પગભર થઈએ અને ખર્ચા ઘટાડીએ. અને એના માટે દર મહિને અમે જ્યારે ગ્રામ વિકાસની મિટિંગમાં મળીએ ત્યારે પણ એનું મોનિટરિંગ કરીએ કે કયા જિલ્લામાં કેટલા ટકા પગભરતા આવી, કેટલા ટકા ખર્ચો ઘટ્યો, કેટલો પગભર થયા. એના માટે થઈને ખાસ તો અત્યારે જોઈએ અમે કે છેલ્લા 2 વર્ષથી અમે સતત એનું મૂલ્યાંકન કરતા રહ્યા છીએ અને જ્યાં જ્યાં જરૂર પડે કે એક કાર્યકર્તા ને સંચાલન ટીમના બહેનો એ બધાનું અમે આખું મૂલ્યાંકન માપદંડ નક્કી કર્યા કે સંચાલન ટીમના બેન છે તો એ મહિનાનું 7,000નું રૂડીનું વેચાણ કરશે, એમને લવાજમ કેટલું લાવવાનું, એમને બચત મંડળના હિસાબો રાખવાના, એમને લોનની રિકવરી, એમને સાધનો ઓજારની લાઇબ્રેરી દ્વારા કેટલો સર્વિસ ચાર્જ. એટલે ટૂંકમાં કે એક કાર્યકર્તાને સંચાલન ટીમ મહિનાના અંતે શું કામ કરશે અને એ જો કામ થાય તો જ એમને પૂરેપૂરું મહેનતાણું મળે, નહીતર જેટલું કામ થયું હોય એટલું જ મહેનતાણું મળે. એ રીતે આમ સતત અમે લોકો ગ્રામ વિકાસમાં મૂલ્યાંકન કરતા જ રહ્યા અને એનાથી અત્યારે આપણે જોઈએ કે દરેકે દરેક જિલ્લામાં અમે અત્યારે 65 થી 70% જેટલી અમે પગભરતા લાવી શક્યા છીએ. In the year 2008, we have been able to reduce our costs or expenses to half without reducing the quantum of work. We started organizing in 2 new districts, Silvassa and Dungarpur. In the year 2008, 62,665 members earned an income of rupees 1,39,532,734. Because of efforts of Seva, salt workers were able to bargain and their income increased by rupees 35 per ton. પહેલા અમે શેઠિયાને દેતા આગળ શેઠિયાને દેતા વળી આ 10 વર્ષથી બેન જોડાણ એટલે અમે બધા પહેલા મહિલા મંડળના રૂપિયા ભરતા, પછી એમ કરતા કરતા બેન વરે જોડાણ, પછી મીઠાનો કામદારોમાં થયા. તે મીઠામાં બેન બધી ભેરી થઈને મિટિંગ કરી એટલે બધી બેન એમ કીધું કે બેન કે ક્યાંક આપણે મીઠાનો ગમે તે ઉદ્યોગ તો ગોતો જશે ને તમે બધા. પછી બેન બધી ભેરી થઈ અને અમે મીઠાનો ઉદ્યોગ કર્યો. તે શેઠિયા અમને 120 રૂપિયા આપતા હતા. એટલે બેન કે આપણે એમ કરો કે 120 ન વહાણ થાય કે આપણે 135 રૂપિયા આપી. એટલે બેનો એ બધી ભેરી થઈ અમને 135 રૂપિયા આપ્યા. પછી પાછા બીજા અમારે લોકો બધા મીઠામાં દેતા હતા એ બધા એમ કહેવા માંડ્યા કે સંસ્થા બધી બેનો બધી કે 135 વેચી આવે બજારમાં જઈ બજાર ભાવ કરે અને કે અમારે કે તમને કે 120 દેવા 125 દેવા કે. તો પછી અમારે ઓલા શેઠિયા કે તો અમે 135 દઈશું. એટલે અમારે લાભ થયો 135 નો. તો અમારે એવા સભ્ય છે અમારે 5,000, તે 5,000 સભ્યને અમારે લાભ થયો. Overall, 2,74,783 members got increased employment. The rural members and their local economic organizations took many risks and challenges to increase the income as well as employment along with self-reliance. In the year 2008, loans worth rupees 68,119,000 was taken from Seva Bank, ICICI, HSBC, SBI, Bank of Baroda and IFC. Not a single leader or organizer of Seva's rural organizing team took any increase
in their remuneration voluntarily despite the increase in the remuneration of co-workers at Seva. We salute them all. Everyone focused and practiced simplicity and self-reliance to further strengthen the opportunity of work and employment for our members. During Diwali, this was the time for marketing and marketing. Every member had this single goal of maximizing the market opportunity as if they had a pre-nomination, and they utilized the opportunity with full zeal. This pre-nomination and inner knowledge enabled the members to strengthen the business micro-enterprises by rotating the capital within the members. 30,000 members of farmers collectively sold snacks, sweets and candles during Diwali time. The members from Anand district prepared and sold 1000 kg of mathiya in other districts. Gram Haat accomplished a major milestone by visiting every farmer and their fields in Herat and Farzan provinces of Afghanistan to procure dry fruits and brought it to the market of Ahmedabad on time for Diwali. Our forestry teams prepared decorated floral plant pots to be sold at Diwali time. Our Rudy is our own well. With this motto, everybody put in best of their efforts to strengthen Rudy. Rudy is our company owned by Seva's small and marginal farmers. The farmers grow, their associations procure from different villages, great quality check, process and packages. The Rudy Bains of Rudy Company sell the final product door to door in the villages. This entire process generates ample employment and strengthens the village economy. Why do farmers remain hungry? As a solution to this, in the year 2008, 3,887 farmers sold their agri-produce to Rudy, and 1,565 Rudy Bains achieved sale of rupees 10,050,000. But the challenge is to maintain self-reliance amidst global challenges, following the path shown by Gandhiji: Swadeshi, local production, and sale of food, clothes, shelter, acquire only enough to satisfy our basic needs. We keep listening the world over that there is economic crisis, recession is spreading, stock markets have crashed, large banks and insurance companies have gone bankrupt. આમ તો વિશ્વ આખામાં અત્યારે નાણાંની કટોકટી થઈ રહી છે, આવી ગઈ છે, પણ અમે તો 2 વર્ષથી જાગતા થયા છે, 2 વર્ષથી જાગી છે. તો અમે અમારી બચત પણ ભેગી કરી છે, અમે અમારા સ્થાનિક ધંધા પણ શરૂ કર્યા છે કે એની અંદરથી બચત ફરતી કરવાની, એમાંથી પશુ લેવાના, જમીન ગીરવે મૂકી હોય તો છોડાવવાની, એમાંથી અમારો આર્થિક ધંધો જેને પોતે પોતાના પગભર માથે રહી શકે. અને બીજું કે બચત વેડફાવી નહીં નાખવાની, ભેગી કરવાની. જે નાણાંની કટોકટી થઈ રહી છે અત્યારે વિશ્વની અંદર, એમાં જો આપણે ટકી રહેવું હોય તો જે આપણી મિલકત છે એને પણ આપણે ટકાવી રાખવાની છે, એને વેડફાવવાની નથી. અને બીજું એ નહીં હોય તો આપણે ગોચા દોડશું નહીં. એ આપણી મૂડી, એ જ આપણી મૂડી છે કે જેને આપણે પગભર કરી શકીએ, એમાંથી આપણે પગભર થઈ શકીએ. અને આપણું સંગઠન એનાથી મજબૂત હશે તો પણ આપણે કાંક બહાર કરી શકશું, ને કે આપણે નહીં કરીએ. કેમ કે જેટલું સંગઠન મજબૂત એટલો આપણી જે આપણો ધંધો છે એટલો મજબૂત. On the other hand, we can understand a little bit the phenomena of global warming and climate change, that natural environment is changing. These are the two major challenges we are facing globally. How do we equip ourselves to cope up with these challenges? We
We understand that the Mother Earth has fever. The temperature of the earth is rising and changing. Global warming. This has resulted into many changes and we suffer as a result. Rainfall has become erratic. Diseases are on increase. Our water campaign, agriculture campaign and Van Vanita forestry campaign has been intensified. These campaigns play an important role. હાલમાં અમે 15 વર્ષથી જે વનીકરણનું નર્સરીનું જે રોપા ઉછેરવાનું કામ કરીએ છીએ તે રોપા ઉછેરવાની સાથે સાથે અમે પ્લાન્ટેશનનું પણ કામ કરીએ છીએ. હાલમાં ગુજરાતમાં જે 3000થી વધુ વનિતાઓ રોપ ઉછેરનું કામ કરે છે તે રોપ ઉછેર અમે હાલમાં ગુજરાતમાં 20 લાખથી પણ વધારે રોપા ઉછેરનું કામ કર્યું છે. તે હાલમાં જે અમારા રોપા હતા તે અત્યારે મોટા ઝાડ બની ગયા છે. ત્યારે પૃથ્વીનું જે વાતાવરણને કારણે જે વાતાવરણથી જે તાવ આવે છે તે અત્યારે અમારા 20 લાખથી પણ વધુ રોપા છે તે અત્યારે પૃથ્વીને પોતા મૂકવાનું કામ કરી રહ્યા છે. 145 members started using biogas and because of that 44,708.33 tons of carbon dioxide was stopped from going into the environment and polluting it. યુરિયા ખાતર ને ડીએપી ખાતર વાપરતા હતા. 400 રૂપિયા 500 રૂપિયા એવી રીતના આવે એટલે જેવી રીતના ખાતર હોય એવી રીતના જાતો હોય ને એની પરથી ખાતર આવતું હતું એટલે કે અમારે લાઈનો પડવી પડતી હતી ખાતર લેવા માટે. પણ મારે પેલા જૂથમાં નહોતા પહેલા પણ એક મારી જાતે જ મેં વર્મી કમ્પોસ્ટ બનાવ્યું છે પહેલા અને પછી બધા બહેનોને સાંકળીને જૂથ બનાવ્યું છે. The women's groups produced 4,79,033 kgs of vermicompost which was utilized by the local farmers. All these activities improved environment, but women did not stop at this. Along with environmental awareness, in 2008 we also started ecotourism to increase the employment and create environmental awareness amongst the urban communities. Through the campaigns, the spearhead teams motivated 5,948 members and through this activity they earned rupees 1,087,555. More than 3,866 women and their households constructed roof rainwater harvesting tanks and harvested 3,63,16,970 liters of rainwater and earned rupees 8,201,250 more. The women now did not have to spend hours in fetching water. They could use this time saved in economic activities and earned an additional income of rupees 8,201,250. The farmers collectively in 11 villages produced their own seeds of wheat and gram along with the fertilizer in their own village. This way, in the year 2008, through agriculture campaign, the turnover reached almost rupees 40,024,809. Micro enterprises of women such as production of vermicompost, soap, incense sticks, candle making, etc. were strengthened through the efforts of Swashray Mandals. In the year 2008, about 2,052 self-help groups saved rupees 13,905,234. About 29,435 members had regular employment. The biggest advantage, the hard-earned income and capital of the villagers remained in the villages. The savings increased and the environment was regenerated. To make all this possible, what was needed was access to continuous information and good management skills, based on which the Swashray Mandals and the district associations revised their planning and strategy. This was done with genuine efforts. In this constant changing scenario, what strategy to adopt and how to keep growing? This was taught by the Seva Managers School. The training focused on building managerial capacity by how much loan to take, based on the borrowing capacity of the groups and association without incurring losses, time management, break-even point and how to do budgeting. This year, the Managers School also initiated mini MBA courses to impart business management training to the group leaders, members and executive committee members of the association. Till date, 6,95,858 members have been trained by the Managers School.
Yes, we are poor, self-employed, staying in villages, but we are not afraid of taking risks and starting new ventures. But we cannot grow alone in isolation, and that is why we started forming partnerships within associations and groups in the Seva families and with other companies and outside organizations to create new employment opportunities. Especially for the younger generation of Seva, that is, daughters and daughters-in-law of our members. More than 70 daughters of Seva members took a year-long training at Shankara Eye Hospital, Coimbatore in vision care management. At present, all these girls are working as paramedical team in Shankara Eye Hospital at Mogar. What a concrete achievement! 40 girls attended a crash course for a year in hospitality management, fashion technology, retail merchandising and air hostess and tourism management at Rai University, Delhi. Some of them are working at our Seva Rai Institute as a faculty. Some are working in Rudi as well. This year, we formed partnerships with 12 companies. In order to increase operational efficiency, ICT tools were deployed in such a way that our rural leaders and SHG members can use them to effectively manage their work and enterprises. More than 50 community learning centers were equipped with computers, VSAT, community radio, and mobile phones. We created a database of all our 6 lakh members of Seva. The database consists of essential documents like ration card, election card, land records, etc. Any member can avail of this by just pressing a key at the Community Learning Center. 2054 women leaders of Seva now have their own email addresses. They can get the information from anywhere in the world and can share their own work to the world at large. 1,58,317 women members have their own mobile phones. Through telemedicine, total of 5,261 patients have been diagnosed and treated for skin and eye diseases at their doorsteps. 4,117 farmers participated in tele-agriculture session. 3,959 children got support in their education through tele-education. We will have the movement spreading at national and international level. During the year, 1,193 trainees from Himachal Pradesh, Andhra Pradesh, Rajasthan, Manipur, Assam, Tripura, Afghanistan, Sri Lanka and Bangladesh took their training at the Manager's School. Through Gram Hart, Seva Trade Facilitation Center and Nirman, we have been able to cross-market to various markets of artisans from Uttarakhand, Orissa, Bihar and Madhya Pradesh. Hansiba, Hansiba everywhere. And Hansiba smiles with a sense of pride, giving blessings that may such smiles prevail on thousands of women like me. Always be like Hansiba, always smiling. This is our Seva Trade Facilitation Center's brand, our own identity in the market. This year, Hansiba reached Mumbai, the economic capital of the country, capital of fashion. Seva Trade Facilitation Center has 15,000 artisan women as its shareholders. They are the owners. We have our own shops at Ahmedabad, Delhi and Mumbai. In the year 2008, Hansiba presented the world of fashion with its premium collection Varak. Artisans started understanding the world of fashion and marketing. Now, Seva has reached Baghe-Khazana. But where is it? In our neighboring country, Afghanistan. Seva's organizing has gone beyond the border of our country. Our organizers have trained 500 poor and widow Afghani women in eco-regeneration, food processing and garment making. This has increased their ability to earn a living. These women are now producing different products and their products go up to Delhi market. 20 women had participated in India International Trade Fair at Delhi to sell their own products. We keep on marching ahead with focus on ensuring work security, chanting the song of Seva.
Suddenly, bomb explodes. The city closes down. Chaos and fear. Amidst all this also, women gives support to women. Poor hold the hand of poor. This is our fight against poverty, not for any power or possession. And only because of that, we march ahead to gain our second freedom, the economic freedom. There was a Seva, there is a Seva, and there will be a Seva that will bring दूसरी आजादी, the economic freedom. संगठन गरीबोनु, संगठन श्रमिकोनु, सेवानो बेड़ो पार, संगठन बहनोनु, संगठन गरीबोनु.